ગજેરા સર્કલથી 102 નંબરની બસમાં બેસી અને હું આવી છું સ્વામિનારાયણ ગુરુકુળ મંદિરે. વિડીયોના અંત સુધી બન્યા રહેજો, હું તમને આખું સ્વામિનારાયણ મંદિર દેખાડીશ. ગેટની અંદર આવતા જ આ બાજુ કષ્ટભંજન દેવ મંદિર છે. આપણે શરૂઆત નથી જ કરશું. સૌથી પહેલાં ગણપતિ દાદાનું મંદિર છે. એની સામે શિવ પાર્વતીજી છે, એટલે કે ભોળાનાથનું મંદિર. અહીંયા ઘનશ્યામ મહારાજ છે. આવી રીતના સરસ મજાનું મંદિર છે. પાછળ આવી રીતના ડેકોરેટેડ બધું મસ્ત છે બનાવેલું. આ બાજુ તિરુપતિ બાલાજીનું પણ મંદિર છે. તેની સામે બીજું શેષશાહી વિષ્ણુજી છે. તો હા, તો આગળનો ભાગ આ છે જે તમને દેખાય છે સ્કૂલ છે, અને આ છે મેઇન મંદિર, જેને નીચે પણ બહુ જોવા રાખવું છે અને ઉપર પણ જોવા રાખવું છે. તે પણ આપણે જોવા જઈશું. ચલો તો આગળ વધી આપણે. ચાલો મેઇન મંદિરને આપણે અંદર જઈએ. શ્રી નીલકંઠ હવેલી બહુ મસ્ત છે. ચલો અંદર આપણે જઈએ. તો આ હતું મેન અંદરનું મંદિર. તો કેવું સરસ મજાનું છે. ચારે ફરતી એકલું આમ જોવાનું જ મન થાય એવું. ટાઈમ મળે એટલે જરૂરથી આવજો. બહુ સરસ મજાનું મંદિર છે. સિટી નેચરલ પાર્ક, એન્જોયન્ટ પાર્ક ને મછલી ઘર ને બધું છે. આ બધું છે નેચરલ પાર્ક છે. એની અંદર પછી જશું. આ બધું પેલા ટિકિટ છે જેમાં બધું આવી જશે. આ પાર્કની ટિકિટ પણ આવી જશે, અને આ મ્યુઝિયમની અંદર બધું છે એનું પણ ટિકિટ આવી. હું તમને ટિકિટ હમણાં બતાવું. ટિકિટ લેતા પહેલાં તમારે ચપ્પલ જે છે અહીંયા ઓલામાં રાખવાના છે. અહીંયા ટિકિટમાં બાળકોના 45 રૂપિયા છે અને બીજા મોટા છોકરાઓના 80 રૂપિયા લીધા છે. પણ 80 રૂપિયા આપશો એટલે તમારા વસૂલ થઈ જશે. તો ચાલો અમે ટિકિટ બતાવી અને હું અંદર જાઉં અને તમને બતાવું. થોડુંક એવું ચેકિંગ કરીને અમને અંદર એન્ટ્રી મળી ગઈ છે. તો ચાલો આપણે જઈએ હવે આ મંદિરની નીચે જોવા.
અને એક બધી મોટી જબર માછલી પણ જોવા મળશે બે, જે અંદર જવાનો ગેટ છે. બધું નશા મુક્તિ માટેનું એક LED પ્રદર્શન છે, જે તમારે બેસીને જોવાનું હોય છે. તો રોબોટિક વાળો સ્વામિનારાયણ મંદિર અંદર આવેલું છે, તમે જો આવજો. તો આવું ઘણું બધું આપણે જોવાનું છે, જે તમને LEDમાં પણ જો ન સમજાય તો LEDમાં પણ તમને બતાવે છે, જેમાં સ્પીકરમાં અવાજ પણ આવશે, આવી રીતના પૂતલા અને લખેલું પણ હશે અને ગોઠવેલું પણ હશે આવી રીતનું. આવું સરસ મજાનું જોવાનું છે. એસીમાં જે છે અંદર ગરમી પણ નથી અને તમે ત્યાં ભૂલા પણ નહીં પડો. બહુ સરસ મજાનું છે. તમે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે અહીંયા ફરવા આવજો. તો આ સરસ મજાનું રોબોટ જેવું બનાવેલું છે. શ્રી કૃષ્ણ, બલરામ, સંદીપની ઋષિ. બસ તમે શીખવા નાખેલા વાંદરો ગુલાટા મારો મળશે, પણ એક ગુલાટી ₹1 એક બે ગુલાટી જ મારી. તો કેવા સરસ મજાનું ગુલાટી મારે. તમે શીખવા નાખશો એટલે શીખાની પેટીમાં ડાલીએ જો. આવું બધું સરસ મજાનું જોવાનું છે. બધું મહાભારત અને રામાયણને બધું લગતું બધું આ બધું રોબોટિંગ દ્વારા મૂકેલું છે, તમે જોઈ શકો છો. તો આવું બધું જે રામાયણનું મહાભારતનું છે તે હું બધું હવે છોડી દઉં છું, અને જે તમને બીજું છે ઉપર ગણિત ગમત ને ટેકનોલોજીની બધું એ તમને બતાવું હવે. આ બધું હું જાઉં છું. તો તમે જ્યારે પણ આવો ત્યારે ટાઈમ લઈને આવજો, બહુ જ ફરવાની મજા આવશે. સરસ મજાનું છે. આ બાજુ પણ એક લાઈન છે, ત્યાં પણ આપણે જઈશું. તો શરૂઆત પહેલાં અહીંયાથી કરીએ આપણે. સરસ સરસ મજાનું માછલી ઘર છે. બે કાળા કલરની માછલી છે, એક ધોળા કલરની. તો જો સરસ મજાનું માછલી ઘરો છે. આ બધા માછલી ઘર છે, તમે આવો ત્યારે જોજો. સરસ મજાના અલગ અલગ પ્રકારની બધી માછલીઓ, કેટલી મસ્ત સોનેરી કલરની. તો આવું માછલી ઘર ને એવું બધું જોઈ ગયું છે. હવે એક સિંહના મોરા જેવું આવ્યું છે, જેની અંદર આપણે જઈએ. તો ડરાવનો બધો અવાજ આવે છે, બીક લાગે એવો. આ બધું આવી રીતના આમ જોવાનું છે અંદર. અહીંયા પણ એસીના જે છે એ આપેલું છે, પંખા પણ અંદર ગોઠવેલા છે. આ બધું આવી રીતના નીચે જોવાનું, બધું ગજબ ગોઠવેલું છે. પંખા ને એસી લાઇટ્સ ને ફરતું ફરતું બધું જવું પડે છે. ચાલો આપણે જે આગળ વધીએ. આ બાજુ કંઈક જોવા સરસ મજાનું અંદર ગોઠવેલું છે. ગણપતિ દાદા છે આપણા, તેમના પિતાશ્રી ભોળાનાથ પણ છે અહીંયા. કેમેરામાં બહુ આવતું નહીં હોય, કારણ કે લાઇટ અંદર સારી નથી એટલા માટે. તો આ અંધારામાંથી પાછા બહાર આવી ગયા છીએ. પાછા બહાર આવે એટલે પાછા માછલી ઘર જોવા મળ્યા છે. તો ચાલો પાછી માછલીઓ જોઈએ આપણે. એટલે અલગ અલગ બધી પ્રકારની બધી માછલીઓ જો એ તો આ બધું રામાયણને લગતું અને સ્વામિનારાયણને લગતું એવું બધું છે. એવું બધું હવે હું સ્કીપ કરું છું, પછી તો તમને આગળ વધારું છું. આ છે માણકી. આ જે છે ભગવાન શ્રી સ્વામિનારાયણ વિડીયો વોલ પ્રદર્શન છે. તે 4 LED લગાવી અને એક વિડીયો પ્લે કરેલો છે. આ બાજુ પાછો અંદર આવ્યો તો પાછા લાટ બધા માછલી ઘર છે બધા.
આ બાજુથી લઈ આ બાજુથી બધી માછલી ઘર જ છે એકલા, પણ બધી અલગ અલગ પ્રકારની બધી માછલી એમ. આ એક અલગ પ્રકારની માછલી થઈ ગઈ, તમને બતાવું. આ જે છે લેઝર લાઇટ શો છે, તમારે જો તો તમે જોઈ શકો છો અને ન જો તો પણ હાલે. પાછા હજી 3 માછલી ઘરે આવ્યા છે, આપણે જોવા નથી. હું જલ્દી આગળ વધું છું. આ બાજુ ઉપર જવાનું છે હવે. આ જે છે શંકર ભગવાનની જાન છે, ભોળાનાથની જાન. જો બધા પૂતળા અને રાક્ષસ જે છે એની જાનમાં હોય. તો ઘણું બધું રામાયણ અને મહાભારતનું બધું જોઈને હું પાછો ઉપર આવી ગયો છું. તો ચાલો આપણે ઉપર જઈએ હવે. ન્યૂ શું છે તો માટે અહીંયા કંઈક છે, પણ આ તો મંદિર જ છે. ચાલો તો મંદિરની નીચેની બાજુ એક રસ્તો છે, ત્યાંથી નીચે ઉતરવાનું. આ મેન ગેટ પાસે જશું, ત્યાંથી પાછા ઉપર ચડશું. મંદિરની ઓલી બાજુ ઉપર ચડવાનું છે આપણે, ત્યાં આપણે જોવા જવાનું. આ મેન મંદિરની સામે જે આ બાજુ છે ઇન્ફો સિટી છે, ત્યાં આપણે જોવા જઈશું. અહીંયા ટિકિટ બતાવવાની રહેશે. તો હું આવી ગયો છું ઇન્ફો સિટી સાયન્સ એન્ડ ટેકનોલોજી પણ કહી શકીએ આપણે. તો જો અહીંયા પહેલું જ છે. આની પર તમે 2 હાથ મૂકો એટલે તમને શોર્ટ આવે, એટલે મતલબમાં જો તો કરંટ આવે તમને. આવો ત્યારે મૂકજો. આ પ્રકાશ ઊર્જા છે, આને ચાલુ કરવા માટે કાંઈ નથી કરવાનું. આ જે આવે છે ને સેન્સરવાળું છે ને, તમે આંગળે મૂકો એટલે શરૂ થાય ને તમને જોવા મળે આ બધું શું થાય. બલ્બની લેમ્પની અંદર પણ જો બધું ફરે છે, આવી રીતના જોવાનું હોય. આવી રીતના જો વચ્ચે ભમરો પડતો હશે, આવી રીતના ચાપ છે તો ચાપ દબાવવાની હોય છે. ઘણી જગ્યાએ ચાપ અને ઘણી હોય સેન્સરવાળું છે. અહીં ચાપ દબાવી એટલે આ પાણી આવી રીતના ફરે છે મોટર દ્વારા, અને આપણને જોવા મળે છે કે પાણી કઈ રીતના ફરે છે. આ કેમેરામાં બસ હવે જો આવતું છે તો કઈ રીતના પાણી ફરે છે, એની અંદર દોડ પડે છે. નીચે સુધી જો મારે જે આવી જોઈએ હું તો ઘડી શરૂ જ રાખું છું, મજા આવે જોવાની. હાલો ઓપન કરી દઈએ આપણે. આવી રીતના આવું. તો આ ભાવથી એક બીજો એક બારી છે જ્યાં તમે કોઈન નાખશો, લગભગ તમને કોઈન આમાં પડશે નહીં, દેખાશે જ નહીં. કારણ કે એવી રીતના આમ રીતના આડો કાચ નાખેલો તમને આવડો આખું દેખાય અને બહારનું ચીકો અંદર રહ્યો જાય. તો આ બધું તાપવાળું પણ છે, કંઈક બેટરી મૂકેલું છે. પાડો તો ભાઈ તાપ. આપણે તાપ પાડીએ હવે. આવી રીતના તાપ પાડે રાખો એટલે બધું ફરતું હોય ને આવી રીતના કે આ પંપ છે લગભગ એર પંપ જ કહેવાય ને. આ પણ એક સરસ મજાનું છે. આવી રીતના આમ ગોળા શેપમાં કટ આપેલી છે. આ બાજુ પણ આમ ગોળા શેપમાં કટ આપેલી છે. અને છે આ જે ફરશે એ સીધું છે, છતાં આપણે અહીં તાપ અહીંયા આવી રીતના અહીં શરૂ કરીએ આપણે. જુઓ તે સીધું પણ બધી કોલેજ વ્યવસ્થિત રીતે નીકળી જાય છે. માથે એક ગીત વગેરે છે, ગીત પ્રમાણે લાઇટો થાય છે. એની બાજુમાં બીજું છે આ જે ડબલવાળું છે. આપણે પહેલાં સિંગલનું જોયું, આ જે છે ડબલવાળું છે. અહીંયા પણ એક સ્વિચ છે, હું દબાવું જો બંને ભરાય છે અને વ્યવસ્થિત રીતે પસાર થઈ જાય છે. આ એક રીતે એવી રીતના શેપ આપેલો એના કારણે વટી જાય છે. આ જે છે ગેલેરીઓની ગેલેરી છે, તમે નીચે જોશો. આ બાજુ પૃથ્વીનો ગોળો પણ છે અને આ બાજુ કંઈક સરસ મજાનું છે જે કેમેરામાં બરોબર દેખાતું નથી. આવી રીતના જવું છે. ચાલો હવે બધું લાટ બધું આ બધું જોવાનું છે. બધું હું તમને ધીરે ધીરે બતાવું સારું સારું બધું. બાકી તમે જ્યાં ફરવા ત્યારે બધું જોજો. એ પોસ્ટરમાં ડિઝાઇન પાડેલી છે. તો ચાલો આપણે આ ડિઝાઇન પહેલાં જોઈએ. શરૂ કરે આ ડિઝાઇનને. આ બાજુ એક જો બોલ પડ્યો છે અને આ બાજુ તમે સાપ દબાવશો એટલે હવાના કારણે બોલ ઉપર થાય છે. આપણે ધીમે દબાવીએ. જો આ બોલ નીચે ન આવે હવાના કારણે, તે નીચે છે ત્યાંથી હવા આવે છે એ માટે જરા ઉપર ગયો જાય. આ પણ એક સરસ મજાની ડિઝાઇન છે, હેન્ડલથી ફેરવવાની હોય છે. તો એટલું બધું ફરીને વી ગયું તેવા બંધ થતી ને ઘડીકમાં બંધ થશે નહીં. હજી અત્યારે હું ત્રીજા માળે આવી ગયો છું. ત્રીજા માળે પણ આવું બધું જ કંઈક છે. આવું બધું ટેકનોલોજીને એવું બધું જોવાનું. બાટલાની અંદર ઘડિયાળ નાખેલી છે. આ બોટલની અંદર ખાટલા છે. તો આવું બધું જોવાનું છે. તમે આવો ત્યારે વ્યવસ્થિત રીતે નિરાતે ટાઈમ લઈને આવજો.
આવી રીતના જોઈને બધું જજો. આવી રીતના છે બધું. તો હું હા ઉપરનો માળ છે ત્યાં જોતો આવી ગયો છું. અહીંયા પણ કંઈક જોવાનું છે. ચાલો આપણે જોઈએ શું છે એમ. હા પણ એક દડો જ છે. શરૂ થાય તો જોઈએ. થાય તો ખરું છે. આટલો જ ઉપર થાય છે. વધારે ઉપર થતો નથી. આ છે મિરર હાઉસ પ્રવેશ ગેટ. એ તમને અંદર એકલા કાચ જ દેખાશે. એટલે ઘડીકમાં તમને રસ્તો મળે નહીં, પણ તમે નીચે જોવો એટલે તમને રસ્તો મળી જાય. સરસ મજાનું છે. જ્યારે પણ ટાઈમ લઈને આવો ત્યારે આવજો. નીચે જોતા કાં તો આમ થોડોક આમ ખોર દઈને જોઈશો એટલે તમને રસ્તો મળી જશે. હવે રસ્તા ઉપર હાલો જ આવશું. જો સરસ મજાને મજા જ આવે રાખે અંદર આવી જાવ એટલે. ચારે ફરતે તમે જ દેખો, બીજું કોઈ દેખાય જ નહીં. તો આ બાજુ મને તો તરત રસ્તો મળી ગયો છે એટલે હું અહીંથી બહાર નીકળી જાઉં છું હવે. તો આ બાજુ આવી ગયો છે એટલે મને મળી ગયો છે આ બધું જવાનો રસ્તો. ચાલો તો અંદર જઈએ. અંદર તમે આવશો તો તમને નવા લેન્સ દેખાશે, જેમાં તમે કાંઈક અલગ પ્રકારના દેખાશો. જો સાડા ને પાતળા ને લાંબા નવા દેખાશો. અને લાકડા બધા મોજ મસ્તી કરે છે. સરસ મજાનું છે. જો તમને બતાવું તો આવી રીતના છે. ચારે બાજુ તમે જ દેખાશો. ઊંધા દેખાય છે. જો હું તો દેખાવ છું. બધું ફરીને બહાર નીકળી જઈએ છીએ. હવે પાછું અંદર આ બીજી બાજુ જોવા જવાનું છે. તો ચાલો આની અંદર જઈએ હવે. આ બધું ખેતીવાડીનું બધું છે મૂકેલું, સરસ મજાનું ડેકોરેશન કરેલું. તો સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. આ બાજુ પણ હેવી લોડ વાહનવાળા હોય એની બધી વસ્તુનું બધું પ્રદર્શન કરેલું છે. આવું બધું જોવો તમે. આની અંદર પણ જોવાનું છે રાત બધું. એ પણ તમે આવો ત્યારે જોઈ લેજો. અત્યારે બધું જોવા રહીશ તો બધે ભૂગી નહીં હતું. તો આપણે યુનિવર્સિટી એવું બધું ફરી લીધું છીએ. હવે આજે આપણે નેચરલ પાર્ક દેખાય છે ત્યાં ફરવા જવાનું છે. તો ચાલો આપણે નેચરલ પાર્ક જોવા જઈએ. અને એના પછી એક ઓલી બાજુએ પણ એક હિંદોળા ને એવું બધું છે, હિંચકા ને એવું પણ જોવા જવાનું છે. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જોવા માટેનો બસ આ છેલ્લો હોલ છે. આ હોલ તમે જોઈને તમે નીચે જઈ શકો છો. અહીંથી સીધા તમે નેચરલ પાર્કમાં જવાનું છે. ત્યાં પણ તમારે ટિકિટ દેખાડવાની છે. મને એમ કે હવે તો પૂરું થઈ ગયું છે, પણ પૂરું થયું નથી. હજી પણ આ બાજુ બહાર નીકળું છું તો એ પણ અહીંયા જોવાનું આવે છે. આ બધા પિસ્ટન કામ કરે છે. આ 3 પિસ્ટન, આ 2 પિસ્ટન. આ બાજુ પણ કંઈક એન્જિન જેવું કંઈક છે, ખબર નથી. આવી રીતે કંઈક કામ કરે છે બંને એન્જિન એક સાથે. આ બધું હેવી ગાડીઓનું બધું પિસ્ટન એવું બધું છે, એન્જિનને લગતું જ બધું છે. તો આ બાજુ પણ છે. આ 4 પિસ્ટન છે. તો 4 પિસ્ટન આવી રીતના કામ કરતા હોય. 2 પિસ્ટન હોય કંઈક સામાસામી હોય તો આવી રીતના કંઈક કામ કરતા હોય. તો બધું એન્જિનને લગતું બધું છે. અહીંયા જો પાછા છે 5 પિસ્ટન વાળું અહીંયા છે. તો જો અત્યારે હું આવી ગયો છું નેચરલ પાર્કમાં. તો ચાલો ઓલી બાજુથી ટિકિટ બતાવીને આપણે નેચરલ પાર્કમાં સીધા જઈએ. નેચરલ પાર્કમાં આવી ગયો છું. સરસ મજાનું પાણીના ફુવારાવાળું છે. આવું મસ્તનું ગાર્ડન છે. આ બાજુ પણ મસ્તનું લોકેશન છે. ચાલો આપણે નેચરલ પાર્ક જોતા બહાર જઈએ. નેચરલ પાર્કમાં બજરંગબલીનું મંદિર પણ છે સરસ મજાનું. પક્ષીઓ પણ છે બધા, પોપટ ને એવું. સસલા પણ છે. ચલો આ બધું સ્કીપ કરી અને આગળ વધુ પાછો એક બીજો પુલ આવ્યો છે મસ્તનો લાકડાનો. તો આ બધું નીચે આપણે આવી ગયા છીએ
બોડી બિલ્ડરને પાસે આ એક બોડી વાળા ભાઈ ઊભા છે અને આ બધું મસ્ત ને સાંકળ પણ કાકા ઊભી કરે કદાચ ઊભી થાય તો આ છે રાક્ષસ ગુફા અંદર બધો સાઉન્ડ આવતો છે ડરાવણું બધું બીક લાગે એવું એ બધી બારીઓ હોય છે એની અંદર જોવાનું હોય છે રાક્ષસ ને એવું બધું હોય છે અહીંયા જોઈએ અહીંયા શું છે ચાલો આગળ જાઉં પછી બતાવું તમને શું છે આમ અહીંયા બધા રાક્ષસો જ છે બધા અહીંયા પર રાક્ષસ છે હજી આગળ વધી આપણે બસ પૂરું થઈ ગયું ઘડીકમાં તો આવી ગયા બહાર અને અહીંયા જે સરસ મજાનું મહાદેવની શિવલિંગ તો જે આ નેચર પાર્ક હતો જે આપણે ઘૂમી અને પૂરું થઈ ગયું છે પછી આપણે એક રાઉન્ડ બાકી એક રાઉન્ડ ફરી અને પછી પાછા આપણે એન્જોય પાર્કમાં જવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો હું તમને એન્જોય પાર્ક બતાવીશ તો ફાઇનલી જે નેચરલ પાર્ક હતું તે પૂરું થઈ ગયું છે તો આપણે જવું એન્જોય પાર્કમાં આ પણ અહીંની વિદ્યાલય છે જે એમાં હોસ્ટેલ હોતી નથી જે બાજુની આ મંદિરની બાજુમાં જે છે ત્યાં હોસ્ટેલ હોય સુવિધા વિદ્યાલય છે અહીંયા આમનો વિદ્યાલય છે મતલબ હોસ્ટેલ નથી ચલો તો તમારા નાસ્તો બાસ્તો કરવો હોય તો તમે અહીંયા કરી શકો છો જે પણ ચાઇનીઝ પંજાબી જે કાંઈ જોવે તમને મળી જશે અને અહીંયાથી જ એન્જોય પાર્કમાં આપણે જવાનું છે તો ચાલો આપણે એન્જોય પાર્કમાં જઈએ તો મિત્રો આ છે સરસ મજાનો એન્જોય પાર્ક જો સરસ મજાનું બધા લસરપટ્ટી એવું નથી નાના મોટા બધા માટે છે આ એન્જોય પાર્ક બહુ સરસ મજાનું છે હવે તમને બધી એક એક વસ્તુ બધી દેખાડું કેમ પણ છે ને બાકી આવી રીતના સાઈડમાંથી જોઈ તમે ખબર પડે
આ જે છે પગેથી ચલાવવાનું, આ બધું હાથ પગથી આમ આવડે તો હાથ પગથી જ બધું ચલાવવાનું છે. આ બધું આજે અલગ ટાઈપના જે હિંદોળા છે ને આને પણ પગથી અને હાથથી ચલાવવાનો હોય છે બેઠા બેઠા. આમાં જે હાથ અને પગ દ્વારા ચલાવવાનું હોય બેઠા બેઠા. એવા લાડ બધા છે. આ બાજુ છે એક, છેલ્લી બાજુ છે, આ બાજુ 2 છે, બાકી બધા આ બાજુ લસરપટ્ટી છે. તો આ છે સરસ મજાનો એન્જોય પાર્ક. તમે જોઈ લો, બધા બહુ મસ્તની મજા કરે છે. તમે પણ જ્યારે વેકેશન હોય ત્યારે સુરત આવો ત્યારે ગુરુકુળ સ્વામિનારાયણ ફરજો, બહુ જ મજા આવશે. આજનો વિડીયો અહીં સુધી જ, મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.